સુરત શહેરમાં ગત 7 જુલાઈના રોજ પડેલા ભારે વરસાદ દરમિયાન બનેલી એક દુઃખદ ઘટનામાં લાપતા થયેલા 44 વર્ષીય ઝિયાદ અહેમદનો મૃતદેહ આખરે 1 મહિના જેટલા લાંબા સમય બાદ મળી આવ્યો છે। ખાડી વિસ્તારમાંથી તેનો મૃતદેહ મળી આવતા જ પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો। આ બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે માથા પર હેલ્મેટ અને રેઇનકોટ પહેરેલી હાલતમાં જ તેમની ડેડ બોડી મળી આવી હતી। વડોદરા શહેરના જેતપુર રોડ ઉપર HDFC બેંક સામે આવેલા કલા મંદિર જ્વેલર્સના નવા બની રહેલા શોરૂમની સાઈડ પરથી 25.82 લાખની કિંમતની 57 હાર્ડ ડિસ્ક ચોરી થઈ ગઈ છે। સીસીટીવી સર્વેલન્સ સિસ્ટમ માટે સુરતની કંપની પાસેથી મંગાવવામાં આવેલી Seagate 16 TBની તમામ 57 હાર્ડ ડિસ્ક સાઈડ પરથી ગાયબ થઈ ગઈ હતી। બાદમાં નવી હાર્ડ ડિસ્ક મંગાવવામાં આવી, તેમાંથી 17 હાર્ડ ડિસ્કના બેન્ચ સિરિયલ અગાઉ ચોરી થયેલી હાર્ડ ડિસ્ક સાથે એક સરખા હોવાનું બહાર આવતા જ સમગ્ર મામલો સામે આવ્યો છે। આ મામલે અકોટા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ભુજ રેન્જ આઈજીની ટીમ દ્વારા માળિયા મિયાણાના 3 રસ્તા પાસે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર ઉભેલા એક ટ્રકમાંથી સફેદ પાવડરની આડમાં લઈ જવામાં આવતો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે ટ્રક, દારૂ અને પાવડરની થેલીઓ સહિત કુલ ₹19,52,500નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પાવી જેતપુર નજીક ભારત બ્રિજ પાસે ભારે વરસાદને કારણે સરકારી ડાયવર્ઝન ધોવાઈ ગયા બાદ સ્થાનિક યુવાનો દ્વારા જનતા ડાયવર્ઝન શરૂ કરવામાં આવ્યો છે। આનાથી છોટાઉદેપુર જિલ્લા અને મધ્યપ્રદેશ તરફ અવરજવર કરતા વાહન ચાલકોને લાંબા ફેરામાંથી મુક્તિ મળી છે। સરકારી ડાયવર્ઝન ધોવાઈ જતા વાહન ચાલકોને બોડેલી તરફ જવા માટે રંગલી ચોકડી અને મોડાસર ચોકડી થઈને આશરે 30 કિલોમીટરનો વધારાનો ફેરો કરવો પડતો હતો। અન્ય વિકલ્પ તરીકે ડુંગરવાટ વાંકી માર્ગે આશરે 40 કિલોમીટરનો ફેરો થતો હતો, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો। મહેસાણામાં સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવી ફેમસ થવાનો ક્રેઝ એક મહિલાને ભારે પડી ગયો છે। શહેરના મોઢેરા ચોકડી વિસ્તારમાં મહેસાણા મહાનગરપાલિકાના સફાઈ કર્મચારી સાથે તકરાર કરી જાતિ વિષયક અપશબ્દો બોલી માર મારવા બદલ અને બાદમાં તેનો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરનાર રાણી સિદ્ધુ નામની મહિલા સામે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે। વિરાવળમાં શ્રી રામદૂત સુંદરકાંડ પરિવાર દ્વારા લોહાણા મહાજનના મંત્રી જીતેન્દ્ર ખક્કરના યજમાન પદે સુંદરકાંડનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ લોહાણા મહાજનવાડી સટ્ટા બજાર ખાતે યોજાયો હતો, જેમાં મહાજનના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત અનેક અગ્રણીઓએ ભાગ લીધો હતો। મહેસાણા જિલ્લાના સુવિધાસભર ગામોમાં ગણાતા લાખણજમાં આવેલું અંગ્રેજો અને ગાયકવાડ શાસન સમયનું ઐતિહાસિક સર્કિટ હાઉસ આજે તંત્રની ઘોર ઉપેક્ષાનો ભોગ બન્યું છે। એક સમયે સરકારી વહીવટનું મુખ્ય કેન્દ્ર ગણાતું આ મકાન આજે યોગ્ય જાળવણીના અભાવે પોતાની ઓળખ ગુમાવી રહ્યું છે। જ્યારે કડી પ્રાંત અમલમાં હતો ત્યારે કલેક્ટર, પ્રાંત અને મામલતદાર જેવા ઉચ્ચ અધિકારીઓ મહત્વના કેસો ચલાવવા અને સરકારી કામકાજ માટે ખાસ આ સર્કિટ હાઉસ ખાતે રોકાતા હતા। સમય જતાં મહેસાણા પ્રાંત બનતા તેનો સત્તાવાર ઉપયોગ બંધ થઈ ગયો હતો। હાલ જિલ્લા પંચાયત હસ્તક હોવા છતાં યોગ્ય દેખરેખના અભાવે તે બિનઉપયોગી બની ગયું છે। ગુજરાતમાં માનવ સિંહ ઘર્ષણ ઘટાડવા માટે વન વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે। માનવ હુમલામાં સડોવાયેલા સિંહોને હવે આંબરડી સફારી પાર્કમાં બનાવવામાં આવનાર ખાસ સીમિત વિસ્તારમાં રાખવામાં આવશે। અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમાં 100 હેક્ટર વિસ્તારમાં ફેન્સિંગ કરીને આ વિશેષ વિસ્તાર તૈયાર કરવામાં આવશે। અહીં આવા સિંહોને તેમની જરૂરિયાતને અનુરૂપ કુદરતી હેબિટેટમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે। આ કામગીરી માટે વન વિભાગ દ્વારા જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે અને કામ શરૂ કરવામાં આવ્યું છે। વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે। 10 દિવસ સુધી ભગવાન ગણેશની પૂજા અર્ચના કરાશે અને આસ્થાભેર મહેમાન ગતિ કરાશે। ત્યારે શહેરમાં શનિવારે 8 ઓગસ્ટના રોજ શહેરમાં પ્રથમ ગણેશજીની આગમન યાત્રા નીકળી હતી। વાજતે ગાજતે શહેરમાં ભગવાન શ્રીજીનું આગમન થયું હતું। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના નગરા ગામ પાસે ઉમઈ નદીમાં ડૂબી જવાથી 4 યુવકોના મોત થયા છે। આ યુવકો રાજસ્થાનના વતની હતા અને સોલર કંપનીમાં કામ કરતા હતા। ઘટના બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને કંપની પર ગંભીર આક્ષેપો કર્યા છે। આ દુર્ઘટના મોડી સાંજે બની હતી, જ્યારે યુવકો ઉમઈ નદીના વહેણ વિસ્તારમાં કપડાં ધોવા અને નહાવા માટે ગયા હતા। આ મૃતકોમાં મોહનલાલ બેનારામ ચૌધરી ઉંમર 21 વર્ષ,
જીવારામ ખેરારામ ચૌધરી ઉંમર 26 વર્ષ, રમેશકુમાર વિસામરામ ચૌધરી ઉંમર 21 વર્ષ અને ખુશારામ ગંગારામ ચૌધરી ઉંમર 20 વર્ષનો સમાવેશ થાય છે. તેઓ છેલ્લા 5 મહિનાથી સોલાર કંપનીમાં કાર્યરત હતા.